નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરની અંદર ધ કન્જક્શન્સ એટલે કે સંયોજકો વિશે ભણીશું. આ કન્જક્શન છે એ ધોરણ 9 અને 10 બંનેમાં પૂછાય છે. સંયોજક એટલે કે જોડવું. સંયોજકો બે શબ્દો, બે શબ્દ સમૂહો કે બે વાક્યોને જોડવાની જવાબદારી સંભાળે છે. હવે કન્જક્શન છે આપણે કયા કયા છે વન બાય વન શીખીશું. સૌથી પહેલાં આવે છે એન્ડ. એન્ડ કન્જક્શનનો અર્થ થશે અને. જે બે વાક્યમાં સમાનતાનો ભાવ રહેલો હોય તે બે વાક્યોને એન્ડ વડે જોડી શકાય છે. એટલે ઉદાહરણ દ્વારા વધારે ખબર પડશે. પહેલું ઉદાહરણ છે કે રમેશ ઇઝ અ ડૉક્ટર, એટલે કે રમેશ ડૉક્ટર છે. શૈલેષ ઇઝ અ ડૉક્ટર, શૈલેષ ડૉક્ટર છે. હવે અહીંયા આપણે જોશું તો કર્તા છે એ અલગ અલગ છે. અહીંયા રમેશ છે કર્તા અને અહીંયા શૈલેષ છે એ કર્તા છે. બાકીનું બધું છે એ સરખું છે કે બંને જણા છે એ ડૉક્ટર છે, એટલે કે બે સમાન છે. તો હવે વાક્યને કેવી રીતે જોડશું? તો રમેશ એન્ડ શૈલેષ, પછી બહુવચન થઈ જાય છે એટલે આર ડૉક્ટર્સ. અહીંયા એસ લગાડવાનું છે, માત્ર ડૉક્ટર નહીં પણ ડૉક્ટર્સ કરવાનું છે. એસ બહુવચન થઈ ગયું. રમેશ અને શૈલેષ ડૉક્ટર છે. બીજું વાક્ય કેતકી હેઝ અ કાર, એટલે કે કેતકી પાસે કાર છે. કેતકી હેઝ અ સ્કૂટર, કેતકી પાસે સ્કૂટર છે. હવે આ વાક્યમાં કેતકી કર્તા છે, બીજા વાક્યમાં પણ કેતકી કર્તા છે. એટલે કર્તા છે એક જ છે, પરંતુ અહીંયા કર્મ છે. આ કાર છે એ કર્મ છે અને સ્કૂટર છે એ પણ કર્મ છે. તો કર્મ છે એ એન્ડથી જોડાશે. તો વાક્ય કેવું બનશે? કેતકી હેઝ અ કાર એન્ડ અ સ્કૂટર, એટલે કે કેતકી પાસે કાર અને સ્કૂટર છે. ત્રીજું વાક્ય હેતલ ઇઝ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત. હેતલ મજબૂત છે. હેતલ ઇઝ એક્ટિવ. એક્ટિવ એટલે કાર્યશીલ, એટલે કે હેતલ છે કાર્યશીલ છે. હવે અહીંયા આપણને કર્તા છે એ બંને છે, હેતલ અને હેતલ, પરંતુ અહીંયા સ્ટ્રોંગ છે એ વિશેષણ છે અને અહીંયા એક્ટિવ છે એ પણ વિશેષણ છે. તો અહીંયા બંને વિશેષણ છે એ એન્ડથી જોડવાનું છે. તો હેતલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ એક્ટિવ. તમે થાકી જશો. બીજું સંયોજક છે બટ. બટનું ગુજરાતી થાય છે પણ. બે વાક્યોમાં પરસ્પર વિપરીત ભાવ જોવા મળે છે. હવે અગાઉ આપણે એન્ડ જોયું, એમાં એન્ડમાં બંને વાક્યમાં સમાનતાનો ભાવ જોવા મળતો હતો. જ્યારે બટ છે એમાં બંને વાક્યમાં વિરોધાભાસ છે એ જોવા મળશે. જેમ કે ઉદાહરણ જોઈએ તો વૈશાલી વર્કડ હાર્ડ, એટલે કે વૈશાલીએ સખત મહેનત કરી. સી કુડ નોટ સક્સીડ, તે સફળ થઈ શકી નહીં. આપણને ખ્યાલ છે કે જે લોકો વધારે મહેનત કરે એ લોકો સફળ થાય, પરંતુ અહીંયા વાક્યમાં અહીંયા મહેનત છે વધારે કરી પણ એનું પરિણામ છે શું આવ્યું? તો કે એ સફળ થઈ નહીં. તો આપણે અહીંયા વિરોધાભાસ બંનેમાં જોવા મળે છે. તો વાક્ય છે એ આપણે બટથી જોડશું. વૈશાલી વર્કડ હાર્ડ બટ સી કુડ નોટ સક્સીડ. વૈશાલીએ સખત મહેનત કરી પણ તે સફળ થઈ શકી નહીં. બીજું ઉદાહરણ લઈએ. આઈ ઇન્વાઇટેડ હિમ, હી ડીડ નોટ કમ. મેં તેમને આમંત્રણ આપ્યું હતું, હી ડીડ નોટ કમ, તે આવ્યો નહીં. એટલે વાક્ય છે એ બટથી જોડશું. આઈ ઇન્વાઇટેડ હિમ બટ હી ડીડ નોટ કમ.
એના પછી લઈએ તો રોનક ઇઝ ટોલ, હી ઇઝ વીક. તો કે રોનક છે એ ઊંચો છે, હી ઇઝ વીક, વીક એટલે નબળો, તે નબળો છે. સામાન્ય રીતે જોઈએ તો કે જે લોકો ઊંચા હોય છે એ મજબૂત હોય છે, પણ અહીંયા એનું વિરોધાભાસ બતાવ્યું છે કે ઊંચો છે પણ એવું કેવો છે તો કે વીક છે, નબળો છે. તો રોનક ઇઝ ટોલ બટ વીક. પણ જો અહીંયા આપણને એવું આપ્યું હોય કે રોનક ઇઝ ટોલ, હી ઇઝ સ્ટ્રોંગ, તો આ બંને વાક્ય છે એ સમાન જોવા મળે છે. તો આ બંને વાક્યની અંદર એન્ડ આવશે, બટ નહીં આવે. તો રોનક ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ. ત્રીજું સંયોજક ઓરનું ગુજરાતી થાય છે અથવા, પરિણામ અથવા વિકલ્પ સૂચવે છે. તો ઓરનું ઉદાહરણ જોઈએ તો આઈ ટેક મિલ્ક, હું દૂધ લઉં છું. આઈ ટેક કોફી, હું કોફી લઉં છું. તો અહીં આપણે જોઈએ તો આઈ ટેક મિલ્ક ઓર કોફી. આનું ગુજરાતી એવું થાય છે કે હું દૂધ અથવા કોફી લઉં છું. તો અહીંયા દૂધ અને કોફીનો વિકલ્પ છે બતાવેલો છે, બેમાંથી એક. બીજું, કનક વિલ બાય સાયકલ, એટલે કે કનક છે એ સાયકલ ખરીદશે. કનક વિલ બાય અ સ્કૂટર, કનક સ્કૂટર ખરીદશે. તો જવાબ એનો જોઈએ તો કનક વિલ બાય અ સાયકલ ઓર અ સ્કૂટર. બરાબર. અહીંયા આપણે વાક્ય છે ઓરથી જોડેલું છે. ઓર છે સંયોજક છે, કર્તા છે બંને સમાન છે, જ્યારે કર્મ છે એ અલગ અલગ છે. ચોથું આવે છે અધરવાઇઝ. અધરવાઇઝનો અર્થ થશે નહીતર. હવે આ જે ઓર છે અને અધરવાઇઝ છે એ બંને સમાનાર્થી શબ્દો છે. અહીંયા વિપરીત અસર કે પરિણામ દર્શાવે છે. પહેલું ઉદાહરણ લઈએ, રન ફાસ્ટ એટલે કે ઝડપી દોડો. યુ વિલ લોઝ ધ રેસ, તમે રેસ હારી જશો. બરાબર. હવે અહીંયા આપણે ગુજરાતી જોઈએ તો ખબર પડશે કે આ વાક્યની અંદર શું આવશે. તો કે રન ફાસ્ટ ઝડપી દોડો, અધરવાઇઝ નહીતર, યુ વિલ લોઝ ધ રેસ, તમે લેશો. તો કે રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ લોઝ ધ રેસ. પાંચમું સંયોજક સો અને ધેરફોર બંને સમાનાર્થી છે. એનું ગુજરાતી થાય છે તેથી, માટે. ગુજરાતી થોડુંક યાદ રાખી લેવું. બંને શબ્દો સમાનાર્થી છે, કારણ અને પરિણામ દર્શાવે છે. ઉદાહરણ દ્વારા વધારે સમજાશે. તો કે રહીમ વોઝ બ્રેવ, બ્રેવ એટલે બહાદુર, રહીમ બહાદુર હતો. હી કુડ કેચ ધ થીફ, થીફ એટલે ચોર, તે ચોરને પકડી શક્યો. તો રહીમ વોઝ બ્રેવ, રહીમ બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો. તો કે રહીમ વોઝ બ્રેવ ધેરફોર હી કુડ કેચ ધ થીફ. બરાબર. અહીંયા તમે ધેરફોર છે એની જગ્યાએ સો પણ મૂકી શકો, તમારું વાક્ય છે એ સાચું પડે. એના પછી યુ વેર સ્ટડિંગ, તમે અભ્યાસ કરી રહ્યા હતા. આઈ ડીડ નોટ સ્વિચ ઓન ધ ટીવી, મેં ટીવી ચાલુ કરી નહીં. તો કે તમે અભ્યાસ કરી રહ્યા હતા તેથી મેં ટીવી ચાલુ કરી નહીં. યુ વેર સ્ટડિંગ
સો આઈ ડીડ નોટ સ્વિચ ઓન ધ ટીવી. બરાબર, આ એનો જવાબ છે. ત્રીજું જોઈએ તો અકબર વોઝ એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. અકબર ગુસ્સે થયા. બિરબલ વેન્ટ હોમ. બિરબલ ઘરે જતા રહ્યા. તો કે અકબર વોઝ એંગ્રી ધેરફોર અથવા તો સો બિરબલ વેન્ટ હોમ. એના પછીનું છે બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. હવે જ્યારે કારણ દર્શાવવું હોય ત્યારે બીકોઝ સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું છે સુનિલ વોઝ એંગ્રી. સુનિલ ગુસ્સે હતો. હી લોસ્ટ મેચ. તે મેચ હારી ગયો. તો સુનિલ વોઝ એંગ્રી બીકોઝ હી લોસ્ટ મેચ. બરાબર, અહીંયા આપણે સંયોજક બીકોઝ છે લખશું. હવે આપણે જે અગાઉ ધેરફોર અને સો વાળું જોયું એમાં આ ઉદાહરણ લઈએ તો આ જે વાક્ય છે એને પહેલાં મૂકીએ આપણે. બિરબલ વેન્ટ હોમ. અકબર, આ પહેલું વાક્ય છે એ છેલ્લે. અકબર વોઝ એંગ્રી. બરાબર, હવે આનો અર્થ છે અલગ થઈ જશે. બિરબલ છે ઘરે ગયા. અકબર ગુસ્સે હતા. તો બિરબલ વેન્ટ હોમ બીકોઝ અકબર વોઝ એંગ્રી. થોડુંક આપણે આને ગુજરાતી કરીને સમજવાની કોશિશ કરીશું.